5 જાન્યુઆરી દૈનંદિન સાંઈ બોધ. સાંઈ ભક્તોને શ્રી સાંઈબાબા એ જ તેના કુળદેવતા. હવે વંદન સદાશિવ જે છે પિતામહ પુણ્ય પ્રભાવ, બદ્રી કેદારે કર્યા નિવાસ સંસાર વ્યર્થ માનીને. શ્રી ગોવિંદ રઘુનાથ ઉર્ફે અન્ના સાહેબ દાભોળકરને શ્રી સાંઈબાબાએ હેમાળપંત નામનું બિરુદ આપી તેમને શ્રી સાંઈ સચ્ચરિત્ર લખવાની આજ્ઞા કરી. ચરિત્ર લેખનમાં સંક્ષિપ્ત તથા વિસ્તૃત ગદ્ય અને પદ્ય જેવા વિવિધ ભેદ હોય છે, છતાંય તેનું વાંચન, પારાયણ અથવા સપ્તાહ કરવા માટે વિસ્તૃત કાવ્યરૂપી ચારિત્ર જ યોગ્ય ગણાય છે. ગદ્ય ચારિત્રના પારાયણ કરવાનો રિવાજ નથી, પણ ગદ્ય લેખન જલ્દી સમજાય છે, તેથી દરરોજના વાંચન માટે કાવ્ય કડી વિસ્તારવાનો આ વિનમ્ર પ્રયત્ન છે. શ્રી લાભોળકર સાંઈ સચ્ચરિત્ર ગ્રંથના પ્રારંભમાં અત્યંત નમ્ર ભાવે દેવી દેવતાને તેમજ સાધુ સંતોને વંદન કરી પોતાના પૂર્વજોનું સ્મરણ કરી તેના આશીર્વાદ મેળવે છે. શ્રી લાભોળકરના પિતામહ એટલે દાદાનું નામ સદાશિવ હતું, જે આ સંસારને વ્યર્થ સમજી શ્રી બદ્રી કેદાર ક્ષેત્રે કાયમના વસવાટ માટે નીકળી ગયા હતા. શ્રી ગોવિંદરાવના પિતા શ્રી રઘુનાથરાવ એ સદાશિવ એકનિષ્ઠ ભક્ત હતા. તેમના આરાધ્ય દેવ શિવશંકર હતા. તેઓ ગળામાં કાયમ રુદ્રાક્ષની માળા પહેરી રાખતા. હેમાળપંત પોતાની માને યાદ કરાવી કહે છે કે, તમારી માતાનું મારા બાળપણમાં જ અવસાન થયું. મારા માટે તો રાત દિવસ કષ્ટ વેઠવતા હતા. તેઓ ઉપકાર કઈ રીતે ભૂલું? માતાના અવસાન પછી શ્રી ગોવિંદરાવના કાકીએ તેની સંભાળ રાખી. તે હંમેશા હરિસ્મરણમાં મગ્ન રહેતા. ગ્રંથકાર તેના ચરણો પર નતમસ્તક થાય છે. શ્રી ગોવિંદરાવ સૌથી વધારે યાદ કરે છે તે તેના જ્યેષ્ઠ બંધુને, જે તેમના માટે શહીદ થયા હતા. તે ભાઈના ચરણો પર મનોમન નતમસ્તક થઈ હેમાળપંત ગ્રંથ લેખન આગળ ધપાવે છે. પૂર્વજન્મનું પુણ્ય સ્મરણ તેમને વરપ્રદ છે. હેમાળપંતને શ્રી સાંઈબાબાએ પ્રત્યક્ષ આશીર્વાદ આપીને શ્રી સાંઈ સચ્ચરિત્ર ગ્રંથ લખવા માટે અનુમતિ આપેલી, છતાં હેમાળપંતની કૃતજ્ઞ બુદ્ધિ લોપ પામી નહોતી. સદ્ગુરુ સાંઈના કૃપા થવી તે પણ આપણા પૂર્વજોના પુણ્યનું જ ફળ છે, તેવું તે માનતા અને તેવું તેમનું માનવું પણ સ્વાભાવિક જ છે. ઓમ સાંઈરામ.